સમાંતર શ્રેણી. શરૂઆત કરીએ આજના લેક્ચરની પહેલા થોડું હું તમને અગાઉના લેક્ચરનું રિપીટેશન કરાવી દઉં, થોડુંક યાદ કરાવી દઉં. ખૂબ સારો ક્વેશ્ચન હતું, ખૂબ સારું ચેપ્ટર છે અને જે ભણ્યા તમે જોયું છે કે એક જ થોડીક માહિતીના આધારે બધું સોલ્વ થઈ જાય છે. તો આખું સ્વાધ્યાય તમે એક નોર્મલ માહિતી અને એના સૂત્રના આધારે બધું સોલ્વ કરી શકો છો. ક્લિયર? હવે કેવું તમારે એ ધ્યાન રાખવાનું છે કે અમુક વસ્તુ મેં તમને સમજાવી, પણ તમે ધ્યાન રાખજો અમુક વસ્તુ છે ને એમાંથી તમારે જાતે નિષ્કર્ષ કાઢવાનું છે એમાંથી કે આમાંથી આ કેવા શું માંગે. આમ કરીએ તોય આ બની જાય, ઓલું કરીએ તોય આમ થઈ જાય, આ રીત કરીએ તોય ગણાઈ જાય. ઘણું બધું તમે અંદરથી શોધી શકશો. હું જો બધું કહી દઈશ તો તમે વિચારશો શું? એટલે અમુક માહિતીઓ હું થોડુંક અધૂરું તમારા માટે પણ મૂકું છું કે તમે કંઈક વિચારો. ક્લિયર? દરેક વસ્તુમાં તમારે કંઈક ને કંઈક વિચારવાનું છે, ગોળ ગોળ ફેરવવાનું છે અને એમાંથી કંઈક તારણ કાઢવાનું છે. બસ ખાલી સરે કીધું એટલે બધુંય આવી ગયું આવું રાખીને તમે ભણશો તો હા સરે કીધું એટલું આવડશે, પણ એમાંથી કંઈક ડિફિકલ્ટી આવશે ને એ નહીં આવડે. હંમેશા વિચારતું રહેવું, કંઈક નવું સમજતું રહેવું એટલે આવતું રહેશે. હવે પછીનો જે ચોથો પ્રશ્ન છે એમાં 15 દાખલા છે. 15 હું કરાવું, તમારે કરવા છે થોડા, હે ગણવા છે. કાંઈ નહીં, ગણજો. તમને એમ થશે સર આ તમારું કોણ સાંભળે છે, તમે અમને પૂછો. ઘણા બધા એમને જવાબ આપે છે, કેટલા બધા જોવો તમે બધા જોવો છો. ક્લિયર? પણ થોડાક દાખલા તમને જાતે. હવે 15 હું કરાવું, તમે હું કરશો? બહુ હેલો છે, જોજો. હવે 3-4 કરે છે તમને એમ થાય સર બધું રહેવા દો, પણ હું ઘણા બધા દાખલા તમને કરાવીશ એના માટે તમારે કોઈ ટેન્શન લેવાનું નથી. પણ સૂચના પહેલા સમજી લો. નીચેનામાંથી કઈ સમાંતર શ્રેણી બનાવે છે? ક્વેશ્ચન માર્ક. પહેલું તો એ ચેક કરવાનું છે સમાંતર શ્રેણી કોણ બનાવે છે. હવે સમાંતર શ્રેણી ચેક કરવા માટે d નું મૂલ્ય ચેક કરવું. d બોલે તો સામાન્ય તફાવત. d નું મૂલ્ય ચેક કરવા માટે શું સમજવાનું? d નું મૂલ્ય એક સરખું દરેક જગ્યાએ રહેવું જોઈએ અને એ કોઈ પણ હોઈ શકે, ધન, ઋણ અને શૂન્ય, એ ગમે તે હોઈ શકે, પણ એક સમાન રહેવું જોઈએ. ચાલો આ સમાંતર શ્રેણી મને આપી છે. પહેલા ચેક એની હું ચેક કરું તો તમે જોશો. હું પહેલા a2 - a1 કરું એટલે 4 - 2 તો આવશે 2. પહેલા બેની વાત પૂરી થઈ ગઈ, પછી બીજા બે માટે કરીએ. a3 - a2 8 - 4 તો 4. અહીંયા જ અલગ અલગ આવે છે, પછીની વાત જ ભૂલી જવાની. d એક સરખો રહેવો જોઈએ, આપણે એવું શીખ્યા. હજી તમારે કદાચ વિશ્વાસ ન બેસે તો પોતાને બીજા માટે ચેક કરી લો. તો 16 - 8 તો 8 આવશે. તો d એક સમાન આવતો નથી આવતો ને. ખરેખર દરેક ક્રમિક પદ વચ્ચેનો સામાન્ય તફાવત, એટલે સામાન્ય એટલે સરખો, તફાવત એટલે બાદબાકી. સામાન્ય તફાવત શું કામ કહેવામાં આવ્યું? કે દરેક પદ વચ્ચે સમાન હશે તો જ સમાંતર શ્રેણી હશે. નથી તો સમાંતર શ્રેણી નહીં હોય. તો અહીંયા તમે આવું લખી શકો. અહીં a2 - a1 not equal to a3 - a2 not equal to a4 - a3 હોવાથી not equal શું છે? તેથી આપેલ શ્રેણી સમાંતર નથી. આ તો નથી ની આન્સર આપી દીધા, પછીનું કઈ જોવાની જરૂર જ નથી. d શોધો અને બાકીના 3 પદ શોધો. પણ d જાણે તમને નથી મળતું, બાકીના પદ કેમ મળે? ક્લિયર? કોઈ પણ પદ શોધવું છે એ તો આપણે જોઈ લીધું આગળના પ્રશ્નોમાં, આવડી જશે. ગમે એ પદ તમે ગમે એ નંબરનો આપો સર અમને એમનું પદ શીખવાડી દીધું છે, બધું એમ કરી નાખશું. પણ હોય તો d જ ન હોય તો શું કરો? કેમ કે મૂળભૂત a અને d તો જોઈએ જ તો જ તમને બાકીનું બધું મળશે. હે ને? જો બીજો ક્વેશ્ચન. ચલો આમાં d ચેક કરીએ. a2 - a1 5/2 - 2 2/2 કાંઈ નહીં તો 1. લસા લઈશું તો શું થશે? 5 × 5 2 2 4 નીચે 2 × 2 તો આન્સર કેટલો આવશે? 1/2. ચલો એના પછીના બે માટે ચેક કરીએ. a3 - a2 a3 એટલે 3 -a2 5/2 a3 એટલે ત્રીજું ને બીજું. અહીં કાંઈ નથી તો લસા લઈ લઈએ. 3 × 2 = 6 5 × 5 નીચે 2 × 2 આન્સર આવશે 1/2. જોઈ લો d સમાન આવે છે. હજુ તમને વિશ્વાસ ન થતો હોય તો હજુ તમે ચેક કરી શકો. a4 કેમ કે તમને જે પદ આપ્યા છે બધાને ચેક કરવું પડશે. બની શકે કે આ પદ કંઈક બીજું જ આપી દે તો અહીંયા d અલગ આવશે, તોય સમાંતર શ્રેણી નહીં થાય. d હંમેશા એક સરખું અને ધન ઋણ શૂન્ય ગમે એ ચાલે, એક સરખું રહેવું જોઈએ. અહીંયા ચેક કરો. a4 ચોથું પદ 7/2 a3
ત્રીજું ખાલી 3 છેદમાં કાંઈ નથી તો 1 જોઈએ ચેક કરીએ 7 એકા 7 3 દુ 6 2 એકા 2 આન્સર આવશે 1/2 દરેક જગ્યાએ d સમાન તો સમાંતર શ્રેણી બનાવે છે આવો ક્વેશ્ચન હતો તો અહીંયા શું કહી શકાય હા સમાંતર શ્રેણી બનાવે છે કેમ કે d 1/2 1/2 આ દરેક તમારો d છે હવે તમે શું કીધું હતું d શોધો મળી ગયું 1/2 બાકીના 3 પદ શોધો બાકીના 3 પદ એટલે કયા થશે 1 2 3 4 તો બાકીના 3 એટલે કયા થશે a5 a6 અને a7 ચલો a5 શોધવું છે તો શું કરવાનું તમે જોયું શરૂઆતમાં જ્યારે મેં તમને સમજાવ્યું ત્યારે તમે જોયું છે આવી રીતે મેં કરેલું હતું દરેકમાં 2 ઉમેરતા એટલે એ આગળના પદમાં એક ક્રમિક વસ્તુ જે આવે છે એને તમે ઉમેરતા જાવ તો આગળનું પદ બની જાય તો પછી વિચારો a5 બનાવવું છે તો શું કરવાનું ચોથામાં d ઉમેરી દો માની લો કે મારે a6 બનાવવું છે તો શું કરશો પાંચમામાં d ઉમેરી દો આ બીજું સૂત્ર મેં તમને સમજાવ્યું મેં તમને એવું કીધું હતું અત્યાર સુધી મેં નથી કીધું એટલે હમણાં જ શરૂઆતમાં મેં તમને શું કીધું કે દરેક વસ્તુ હું નહીં ક્યારેક તમારે પણ જાતે વિચારવું પડશે કે સરે આ રીતે સમજાવ્યું કઈ રીતે મેં તમને અહીંયા એવું સમજાવ્યું a5 બરાબર a + 4d a6 છે તો a + 5d અહીં એક ઓછો કરીને સમજાવ્યું અહીંયા કંઈક અલગ સમજાવ્યું બધી રીતે જવાબ બને માન લો કે a7 બનાવવું છે તો શું બનશે a6 + d હવે જોજો બંધાય ચાલો a4 શું હતો 7/2 એમાં હું કોને ઉમેરું d એટલે બરાબર લસા તો સરખો જ થશે ઉપર 7 + 1 8/2 એ 4 આવશે a5 મળી ગયો અહીં મૂકી દે a5 4 + 1/2 હવે તમને અહીં ખબર પડી ગઈ 4 માં 1/2 ઉમેરે તો શું આન્સર આવે 4.5 ને કેમ લખાય ડાયરેક્ટ સમજી શકાય 9/4 મગજ થોડુંક દોડાવો હવે જોજો a7 બનાવવું છે તો a6 કેટલો મળ્યો 9/2 પ્લસ d તો 1/2 બધી જગ્યાએ સમાન જ રહે અહીંયા વિચારો છેદ સમાન છે ઉપર 9 + 1 10 છેદમાં 2 તો બાકીના 3 પદે મળી જશે તમને અરે આવા જ આખા આપણા 15 દાખલા છે જેમાં સમાંતર શ્રેણી બને તો બાકીના 3 પદ શોધવાના સમાંતર શ્રેણી ન બને જો અહીં અલગ અલગ d બને તો આગળ કઈ કરવાનું નથી કઈ પૂરું કરી દઈશું હવે ત્રીજો દાખલો હજી જોઈએ વિચારવા જેવો દાખલો છે સારો દાખલો છે ગણતરી અમુક નોર્મલ નિશાની વાળી વાત આ બધી અહીંયા સમજવાની છે જોજો ચાલો પહેલા આ બે વચ્ચે આપણે d શોધીએ તો a2 - a1 d નું સૂત્ર છે જોઈએ a2 - a1 જોઈએ નિશાની વાળી વાત છે હું તમને સમજાવ્યું હતું ઓકે જોઈએ -3.2 માઈનસ માઈનસ પ્લસ 1.2 માઈનસ પ્લસ માઈનસ 3.2 માંથી 1.2 જશે 2 માંથી 2 0 3 માંથી 1 તો 2 મોટાની નિશાની 3.2 મોટો છે તો -2 હવે બીજા બે માટે ચેક કરીએ a3 - a2 -5.2 -3.2 ગણતરી કરીએ કાઉન્સ ઓપન કરીશું તો -5.2 માઈનસ માઈનસ પ્લસ 3.2 માઈનસ પ્લસ માઈનસ બરાબર જ કરવાની છે દર વખતે તમે ચેક કરી શકો 2 જ આન્સર આવશે તો કેમ થશે સર -2.0 -2.0 એ 2 જ કહેવાય છે પોઈન્ટ પછી ગમે એટલા 0 હોય ને તમે દૂર કરી શકો હટાવી શકો ચાલો હજી વિશ્વાસ નથી થતો આપણને હજુ ચેક કરવું છે હજી પાછળના બે પદ માટે કરીએ તો -7.2 -5.2 ડાયરેક્ટ હું બે લખી દઉં છું ગણતરી આપણને સમજાઈ ગઈ છે આ તમને માઈનસ આ તમને મળી ગયા d એક સમાન આવે છે એનો મતલબ કે આ સમાંતર શ્રેણી બનાવે છે લખવું પડશે ઓકે ચાલો આ લખાઈ ગયું એટલે પછીના બાકીના ત્રણ પદની વાત આવશે બાકીના ત્રણ પદ માટે a5 બરાબર તમારે જે મુજબ ચાલવું એ મુજબ તમે ચાલી શકશો a + 4d વાળી રીત ચાલો અથવા આ રીતે ચાલો આ રીતે તમને સમજાયું કે a5 નું આ સૂત્ર પણ થાય a4 + d આગળના પદમાં d ઉમેરતું જવાનું આગળના પદમાં d ઉમેરતા જાવ એટલે આગળ નેક્સ્ટ પદ બનતું જાય
હવે અહીંયા જોજો a5 છે તો અલગ રીત કરો a + 4b આપણે મેં તમને શીખવાડ્યું છે કે અહીંયા 5 હોય તો એક ઓછો રાખવાનો b ની અંદર તો અહીંયા a આવી જશે એને બદલે આ રીત પણ છે તો બે રીતે હું ગણાવું છું પછીના બધા દાખલામાં જે મજા આવી આપણે કરીશું તો અહીંયા જોજો a સોરી એની કિંમત મૂકીએ a એટલે કેટલું પદ -1.2 + 4 d ની કિંમત કેટલી માઈનસ તો -1.2 માઈનસ 4 2 8 ચલો 8 માં તમે માઈનસ માઈનસ પ્લસ 8 માં 1.2 ઉમેરશો તો તમારો આન્સર કેટલો આવશે 9.2 સરવાળો તમે કરી શકો ક્લિયર એના પછી a6 a + 5b એ તમારી પાસે છે -1.2 + 5 b ની કિંમત તો -2 જ છે આગળ વધો -1/2 પ્લસ માઈનસ માઈનસ ને 5 2 10 માઈનસ માઈનસ પ્લસ 10 વત્તા 1.2 11.2 પણ મોટાની નિશાન એટલે માઈનસ એ પણ માઈનસ એવી રીતે a7 a + 6 * d આ ગણતરી કરવાનું ચાલુ કરીશું આ ત્રણ દાખલા મેં કન્ટિન્યુ ગણાવ્યા ત્રણ દાખલા પૂરા કર્યા પહેલું કામ કરવાનું છે તમારે સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવાનું તો હવે તમે અહીંયાથી એક નવું શીખ્યો સમાંતર શ્રેણી છે કે નહીં એમ કેમ ખબર પડે તમારે d શોધી લેવાનો 3-4 વાર અને d ની વેલ્યુ જો સેમ આવતી હોય તો એ સમાંતર શ્રેણી હશે અને હોય તો પછી આગળનું કામ જે કીધું છે આપણે કરીશું ક્લિયર આનો આ પ્રશ્ન હજી આગળ લઈ જાય હજી વધારે સમજ પડે ને હજી આગળના જે દાખલા છે એને સમજે તો જોઈએ આગળના પ્રશ્ન ચાલો તો હવેની જે રકમો છે ને એ જોઈએ આ જ પ્રશ્ન પણ રકમ છે ને અદ્ભુત હશે ઘણા વિદ્યાર્થી એવા છે જેને પાયો કાચો હશે પાયો કાચો કોને કહેવાય અપૂર્ણાંકની ગણતરી ખબર નથી પડતી પોઈન્ટ વાળી ગણતરી ખબર ન પડે વર્ગમૂળ વાળી ગણતરી ખબર ન પડે જોઈ શકો એક્ઝામ્પલ ક્લિયર વર્ગ વાળી ઘાત વાળી ગણતરી આવશે આધાર સરખો ગુણાકાર અંશની ઘાતનો સરવાળો કોની ગણતરી ક્યારે થાય આ બધા રૂલ્સ તમે જે 6 7 8 માં શીખીને આવ્યા છો આ બધું તમને ખબર જ છે આધાર સરખો ગુણાકાર અંશની ઘાતનો સરવાળો આધાર સરખો ભાગાકાર અંશની ઘાતની બાદબાકી ક્યારે કોની ગણતરી થાય સજાતીય પદ વિજાતીય પદ આ બધી વસ્તુ અહીંયા ખ્યાલ હશે ને તો જ થશે કરવાનું છે બાદબાકી એ નું સૂત્ર પણ એમાં જ તકલીફ પડી જશે તો જોવો તમારી પાસે આ જે દાખલો છે સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવાનું છે તો એના માટે શું કરીએ પહેલું આ જ કામ કરીએ a2 - a1 a2 3 + √2 - a1 3 3 માંથી 3 ગયા તો કેટલા વધ્યા √2 બાકીના માટે ચેક કરીએ શું આવે છે a3 - a2 a3 મારી પાસે છે 3 + 2 √2 આ એક કાઉન્સ તો હવે તમે જોઈશું કાઉન્સ નું જેવો અહીંયા માઈનસ આવશે વચ્ચે શું તો આ 3 + √2 લખીશ ને વચ્ચે આગળનું માઈનસ છે કાઉન્સ વગર સીધું ડાયરેક્ટ એક સ્ટેપ લખું છું તો એ થઈ જશે -2 ની નિશાની ચેન્જ થઈ જશે કેમ કે આ માઈનસ 3 માંથી 3 ગયા 2 √2 માંથી √2 ગયા બે વાર √2 માંથી આ √2 ની આગળ કાઈ નહીં એક હશે એકવાર √2 ગયા તો √2 વધશે ઇનશોર્ટ તમે જોઈ શકો બંને જગ્યાએ d સમાન જ આવે છે હજી ચોથા માટે ચેક કરવું હોય તો ચોથું માઈનસ ત્રીજું ચોથું પર તમારી પાસે છે 3 + 3 √2 માઈનસ અહીંયા પણ આવું આગળ જેવું ડાયરેક્ટ આ બેની નિશાની ચેન્જ કરી દઈશું તો -3 -2 3 માંથી 3 ગયા ત્રણ વાર √2 માંથી બે વાર √2 ગયા તો ખાલી √2 આગળ એક હોય જ તમે કહે સર એક વાર √2 ખાલી √2 મુકામ તો આગળ હોય જ તો આ તમને d મળી ગયો દરેક જગ્યાએ સેમ મળે છે તો સમાંતર શ્રેણી છે હવે બધું હું લખતો નથી ડાયરેક્ટ એન પછીના જે બાકીના ત્રણ પદ શોધવાના છે એની ઉપર આપણે ફોકસ કરીએ તો ડાયરેક્ટ પહેલું આવશે a5 બરાબર કઈ રીતે ચાલુ છે a4 માં તમે જે d આવે છે ઉમેરતા જાઓ a4 તમારી પાસે શું છે 3 + 3 √2 વત્તા b શું આવ્યો √2 તો 3 + 3 √2 ઉમેરી શકે 4 √2 થઈ જશે a6 હવે આમાં તમારે આ પ્રમાણે ચાલવું હોય તો a5 + b લખવા પડે અધરવાઇઝ a + 5b જે બજાવે તમે કરી શકો આ આવે છે આપણી પાસે 3 + 4 √2 પ્લસ b ની વેલ્યુ તમારી પાસે છે √2 તો શું થશે 3 + 4 √2 વત્તા 1 √2 4 √2 વત્તા 1 √2 તમને પાસે એવો સવાલ થાય ક્યાં સર 1 √2 તમે ક્યાં આમાં 1 દેખાય છે આવું તમે બોલો હવે તમે સમજો ઘણી બધી વખત આવે છે હરેક સ્ટેપમાં આગળ કાંઈ નથી 1 હોય છે તો 4 √2 + 1 √2 થશે 5 √2 એવી જ રીતે તમારે a7 પણ ફાઇન્ડ આઉટ કરવાનું છે તો ડાયરેક્ટલી તમે અહીંયાથી વિચારો છો
અહીંયા 1 હતો, અહીંયા 2 હતો, અહીંયા 3 હતો, 4 આવે છે, 5 આવે છે, તો 7 માટે શું આવશે? 6 માટે 5 તો 7 માટે 6 આવશે. અહીંયાથી આવું પણ તમે ડાયરેક્ટ લખી શકો. અહીંયા 5 હતો તો અહીંયા 6 બનશે. પણ ગણતરી તમારે હવે જશે. આવો જ હજી કંઈક અજુગતો દેખાતો દાખલો તમારી સામે છે અહીંયા સ્ક્રીન ઉપર. હવે જો આ પેલું પર, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. પહેલા કરો a2 - a1. આ બેનો સામે તફાવત ચેક કરો તો શું થશે? 0.22 માઈનસ a1 0.2. હવે તમે આની થોડીક સમજણ રાખો તો તમને ગણતરી સમજાઈ જશે કે 0.22 માઈનસ પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકો. પોઈન્ટ પહેલા 0 છે, પોઈન્ટ પછી 2 છે અને વધાઈ જાય છે. તમને અંદર 20 આ એને કહેવાય 0.2 કહેવાય, 0.20 કહેવા હોય તો એ કહેવાય, 0.200 કહેવાય. બરાબર કે પોઈન્ટ પછી તમારે 0 આવતો તેને તમે અવગણી શકો, લખવા હોય તો લખી પણ શકો. હવે આની તમે બાદબાકી કરશો તો આમ તમને ખબર પડે 0.22 માંથી 0.20 જશે તો 0. કેટલા વધશે? બધાય મિસ્ટેક કરો છો દર વખતે જોઈશું. 2 માંથી 0 જશે તો 2 અને અહીંયા દરેક વખતે બધાય શું મિસ્ટેક કરી નાખે? સીધો 0.2 લખીને આવતા. એ તમારી મોટામાં મોટી મિસ્ટેક છે. આ પ્રમાણે ગણતરી એકવાર ચેક કરી લેવી, ન સમજાય તો તમારો અહીંયા આન્સર આવશે 0.02. ચાલો આ બે પદ માટે ચેક થઈ ગયું. હવે આ બે પદ લઈએ. ત્રીજું માઈનસ બીજું. ત્રીજું તમારી પાસે છે 0.222. આ તમારી પાસે છે 0.22. બાદબાકી કરશો એટલે શું થશે? 0. જોજો આ બે તો 22 છે જ, એના બેના 0 0 થવાના છે. છેલ્લે 2 માંથી અહીં કાંઈ નથી તો હું 0 લખી શકું. 2 માંથી 0 જશે તો 2 આવશે. અહીંયા બે જગ્યાએ જોઈ શકો d અલગ આવે છે. તો આગળના માટે કોઈ ટ્રાય કરવાની જરૂર નથી. અહીંયા તમે લખી શકો અહીં a2 - a1 નોટ ઇક્વલ ટુ એટલે કે બરાબર નથી કોણ? a3 - a2. એવી જ રીતે આ પણ થવાના છે. ચોથું ને ત્રીજું લખવું હોય તેની ગણતરી પણ તમે દર્શાવી શકો. આના આધારે તમે શું કહી શકો? તેથી કહી શકાય કે આપેલ શ્રેણી સમાંતર નથી. સમાંતર નથી તો પછી બાકીના 3 પદ શોધવાની કોઈ વાત આવશે નહીં, કેમ કે d તમને નથી મળતો. હું આ d લેવો કે આ લેવો પછી આગળ મળી ગયું. d હંમેશા એક સરખો હોય તો તમે જોઈ શકો √2 તો આ તમારો d તમને મળી ગયો. તો આગળના બાકીના 3 પદ તમે શોધી શકો. ક્લિયર? સમાંતર શ્રેણી જ નથી થતી તો આગળ વધવાનું કોઈ જરૂર નથી. હવે એની પછીનો દાખલો છે ને હું તમને ગણાવતો હોય તમે જાતે એને પ્રેક્ટિસ કરી શકશો. જો બધી જગ્યાએ સમાન આવે છે તો તમને ખબર જ છે. આમાં તમે એક ટ્રાય કરો a2 - a1. a2 -1/2 -a1 -1/2. કાઉન્સ ઓપન કરો. -1/2 અહીંયા માઈનસ માઈનસ પ્લસ 1/2. માઈનસ પ્લસ માઈનસ 1/2 માંથી 1/2 જશે 0. હવે મોટાની નિશાની નાનાની નિશાની બે હરખા છે. 0 માં માઈનસ એવું કઈ આવશે નહીં. આમના તમે જોઈ શકો ભાઈ એક જ સરખી બધા પદ ચાલે છે, સમાંતર શ્રેણી છે. અને હજી તમને બાકીના પદ કીધા તે આવા જ આવશે. એક જ સરખી સિરીઝ આ કઈ સિક્વન્સ ચાલ્યા કરે છે એમાં બીજું કઈ વિચારવાનું જ નથી. ગણતરી તમને કરતા આવડે આપણી જશે. ક્લિયર? એટલે આઠમો દાખલો તમને જાતે. બીજી એક મહત્વની વાત, પહેલા મેં 3 દાખલા કરાવ્યા હતા એટલે કે 4 નંબરનો દાખલો એમ હતો એટલે 4 નંબરનો અહીંયા તમારે જાતે પ્રેક્ટિસમાં આવશે. ક્લિયર? હું હોમવર્ક મોકલું એમાં પણ હશે, અથવા તમે એ હોમવર્ક જોયા વગર જાતે ગણી જ નાખો. સિક્વન્સમાં જેટલું આવે છે સાથે સાથે સ્વાધ્યાયમાં જે હું નથી કરાવતો એ દાખલા એવા છે તમને આવડે તો એ મેં તમને જાતે આપ્યા છે. એટલે 4 નંબર 5 6 પછી તમે જોઈ શકો 6 પછી તો 8 છે એટલે 7 નંબર પણ તમારે જાતે આવશે. ક્લિયર? તો હવે પછી આપણે જે બાકીના હજી દાખલા વધે છે એની શરૂઆત કરીએ. ચલો આગળના જે દાખલા છે એને જોઈએ. હવેના દાખલા એવા છે ખાલી રકમ જોઈને અઘરું લાગશે. ગણવાનું ચાલુ કરી દો. થોડીક નોર્મલ વસ્તુ તમે સમજી રાખશો ને એટલે આવડી જશે. જોજો જેમ કે આ તમને આપ્યું છે a 2a 3a 4a. હવે તમને આમ ખબર પડી જાય આ જે સિક્વન્સ ચાલે છે એટલે બાકીના પર તમને ખબર પડી ગઈ. જોતાય તમને ખબર પડશે કે સમાંતર શ્રેણી છે. બાકીના શું આવશે 5a 6a 7a 8a 9a ગમે એ તમને આવડે છે. પણ ગણવાનું થયું હોય તો કેમ? તો એક આપણે રીત આવડે છે. અહીંયા કામ કરીએ a2 - a1 2a - a. બે વાર એમાંથી એકવાર a ગયો, એકવાર a વધ્યો. અહીંયા ચેક કરો a3 - a2 3a - 2a. અહીંયા પણ હવે એનો મતલબ આવવાનો જ છે. અહીંયા શું થશે 4a - 3a. અહીંયા પણ a બનશે.
ચાલો તમારી પાસે આ a જે આવે છે પહેલું પદ નથી સમજવાનું, આ જે સીધી જાય છે એમાં a છે, પહેલું પદ તો આ છે પણ આ એને પહેલું પદ નથી સમજવાનું. ઓકે, તો b તમને મળી ગયો. હવે તમારે બાકીના પદ જે શોધવાના છે, બાકીના પદ એટલે a5 નું સૂત્ર ઓલી રીત પ્રમાણે ચાલે, a + 4 * d કેટલો મળે છે, e પણ a મળે છે, a + 4a તો થશે 5a. મેં તમને કીધું એ પ્રમાણે મળતું થશે a + 5d 6 હોય તો એ ઓછો, a + 5 * d કેટલો મળ્યો a 6a a 7. હવે આમાં આ રીત કરવી હોય તો અહીંયા શું કરી શકાય, a6 + b. આ સૂત્ર મેં તમને સમજાવ્યું તો બધી રીતે તમે કરો, મારે બધી પ્રેક્ટિસ કરાવી, બધું આવવું જોઈએ. a6 કેટલું મળ્યું 6a, b કેટલો મળ્યો a તો બનશે 7. તો બાકીના પદ તમને આને ચેક કરીએ. વર્ગ વાળું કહું છું ને, હજે તમને તો બધી લાગશે પણ બહુ સહેલું મજાનું છે. જોજો અહીંયા શું કરશો, a2 - a1 a2 - a. આમાંથી તો શું થાય કે બેમાંથી a કોમન કાઢો, એકવાર અહીંયાથી a નીકળી ગયો, એકવાર બેઠો અહીંથી a નીકળી ગયો છે અને 1 બેઠો. બીજું જોઈએ a3 - a2 a3 - a2. આમાંથી a2 કોમન કાઢો તો અહીંથી સ્ક્વેર એટલે બે ઘાત નીકળી ગઈ, એક જ વાર બધી છે માઇનસ. અલગ અલગ આવે છે. ચાલો f આવું આ ચેક કરીએ, 4 - a4 - a ઘન. આમાંથી નાના નાની ઘાત a ઘન કોમન નીકળશે તો અહીંથી 3 ઘાત કોમન નીકળી ગઈ તો ત્યાં એક જ વાર વધી છે, આથી આખે આખું નીકળી ગયું, કાંઈ નીકળવાનું નથી. ખાલી પાછળનો કામ છે એ સેમ આવ્યો પણ આગળ અલગ અલગ છે, તો અહીંયાથી જ ના પડ દેવાની. અહીં તમે જે લખો છો એ પ્રમાણે આ નોટ ઇક્વલ ટુ છે, તેથી સમાંતર શ્રેણી નથી. આગળ ચલો અહીંયા ચેક કરીએ, a2 - a1 √8 - √2. હવે બહુ મજાનું છે, બધા ના પડશે. આ ગણતરી કેમ કરવી, √6 લખી નાખશે. કેમ, મેં તમને હમણાં કીધું હતું પાયો કાચો છે ને એ જ નડે છે. ખરેખર વર્ગમૂળની કઈ આવી રીતે બાદબાકી થોડી થાય, √6 તો 8 - 2 a6 ને આ વર્ગમૂળ હોય તો √6. એ ગણતરી થતી નથી, આપણો કોન્સેપ્ટ ખોટો છે, આપણો પાયો ખોટો છે. આમાં ખરેખર શું કરવું પડશે, અહીંયા હું લખી દઉં છું 4 × 8 - 2 as it is. 4 × 8 માંથી 4 બહાર નીકળશે એટલે 2 રૂટ અને 2 અંદર જ રહેશે. ખાલી 4 નું વર્ગમૂળ 2 -2. બે વાર વર્ગમૂળ 2 માંથી એક વાર ગયા તો એક વાર વર્ગમૂળ 2 બનશે. હવે આ જ કામ કરીએ a3 - a2 માટે. a3 તમારી પાસે છે √18, આ છે √8. આને શું કરાશે 9 × 18. આનો તો √8 નો આન્સર તો અહીં ખબર જ છે, 2 √2 આવશે. આનું જોઈએ તો વર્ગમૂળ 9 છે 12 આવશે તો 3 થઈ જશે, 9 નું વર્ગમૂળ 3 થશે તો 3 √2 - 2 √2 તો આન્સર આવશે √2. હવે એવી જગ્યાએ તમે આની આગળનું સમજો a4 - a3. a4 તમારી પાસે 32 છે -√18. 32 માં શું કરશો વિચારો છો, 32 માં શું કરશો. અહીંયા તમારે જોઈ શકો તમે, આનો જવાબ આવશે તમારી પાસે 18 નો 3 √2. ચાલો એને મેં લખી દીધા 3 √2. તો અહીં તમારે 4 √2 આવવા જોઈએ ને, 32 છે. શું કરશો કે 4 √2 આવે, સમજો અને વિચારો. ઝડપથી નોટપેનનો ઉપયોગ કરો, કેમ કે દરેક વખતે તમે જોઈ શકો એક જ સરખી સિરીઝ ચાલતી આવે છે. તો હવે તમારી પાસે 18 પછી તમારી પાસે આવ્યો છે 32. 32 માટે તમે એવું શું કરશો વર્ગમૂળમાં કે જેનો વર્ગ નીકળતો 16 નો ઘડિયો બોલો તો 16 × 16 16 × 2 32 આવી ગયો. કેમ કે અહીંયા તમારી પાસે 3 છે તો 16 નું વર્ગમૂળ 4 થશે એટલે 16 × 2 32. હવે તમે જોઈશું 16 નું વર્ગમૂળ 4 અંદર 2 પડ્યો રહેશે -3. 4 વાર વર્ગમૂળ 2 માંથી 3 વાર વર્ગમૂળ 2 જશે તો √2 બનશે. દરેક જગ્યાએ √2 આવે છે, એનો મતલબ કે તમારો d છે. ચાલો d મળી ગયો, સમાંતર શ્રેણી છે, એક સરખો આવે છે. બાકીના 3 પદ શોધવાના છે, તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું. હવે આવશે a5 a6 and a7. આ બધું તમને આવડે છે, એક દાખલો કરાવો એટલે તમને આવડી જશે. a5 મારે શોધવું હોય તો શું કરાય બોલો, કઈ આ સૂત્ર વાપરવું છે કે આવું વાપરવું છે, a+ અથવા a6 + d વાળું.
જે વાપરો તમે વાપરો તો અહીંયા તમે શું કરશો f4 + d આ d વાળો f4 તમારી પાસે કેટલું મળ્યું હતું √32 d કેટલું હતું એ જ રીતે કોઈ ગણતરી કાંઈ કરવી નથી કાંઈ કરવું અને જો કરવું હોય તો √32 નો આન્સર આવે 4 પ્લસ √2 4 વાર √2 વત્તા 1 વાર √2 તો આન્સર આવશે 5 √2 ક્લિયર આ મુજબ તમે ગણી શકો અધરવાઇઝ હજી 5 ને તમે અંદર લેજો 5 નો વર્ગ 25 25 નું 50 તો અહીંયા આવશે 50 વર્ગમૂળ 2 એ રીતે તમે આને પણ ગણી શકશો ને આને પણ ગણી શકશો ક્લિયર ખાલી મારે તમને વર્ગમૂળ વાળી ગણતરી કઈ રીતે થાય એ જ બતાવી હતી આ આપણે દાખલા નંબર હતો 12 હવે 13 14 અને 15 એક સમાન જ છે પણ છતાંય હું તમને ખાલી એને લખી નોર્મલ જે ટ્રીક આવતી છે જે પાયો ભાર તમને બતાવવાનો છે એટલું હું તમને સમજાવી દઉં એટલે આપણું આ સ્વાધ્યાય અને આ પ્રશ્ન પણ પૂરો થઈ જશે તો જોઈએ બાકીના દાખલા ચાલો તો બાકીના જે દાખલા છે એની મેં તમને વાત કર્યા મુજબ નોર્મલ હું તમને હિન્ટ આપીને ઝડપથી આગળ નીકળી જઈએ કેમ કે હવે જે દાખલા છે એ તમારે પ્રેક્ટિસ થઈને જ વધારવા પડશે ઓકે ચલો અહીંયા તમે જોશો √3 √6 √9 ને √12 આ રીતે તમને આપેલું છે આનો અહીંયાથી તમારે જો સરળ સ્વરૂપ આપવું હોય તો આપી શકાય √3 નું કાંઈ ન થાય √6 નું કાંઈ ન થાય √9 3 નું વર્ગમૂળ છે ક્લિયર અહીંયા 4 તેની બહાર કરીશ તો અહીંયા બનશે 2 √3 વર્ગમૂળમાં 4 તેની બહાર કરજો 4 બહાર નીકળી જશે એટલે આ મુજબ મેં લખી દીધું હવે તમે જોજો માની લો કે પહેલી હું શરૂઆત કરું a2 - a1 √6 - √3 આની કોઈ ગણતરી નહીં થાય આ જ રીતે આને રહેવા દેવું પડશે ઓકે તો બાકીના આ પ્રકારના આન્સર આવવા જોઈએ a3 - a2 a3 તમારી પાસે 3 - a2 √6 આની કોઈ ગણતરી ન થાય બે વર્ગમૂળ વગરના છે તો ગણતરી કોઈ થવાની નથી એના પછી તમે ચેક કરો a4 - a3 a4 એટલે ચોથું પદ છે તમારી પાસે 2 √3 અને આ છે 3 આની કોઈ ગણતરી નહીં થાય કામ પૂરું તો પછી બધા અલગ અલગ આવે છે તમે અહીંયાથી શું કહી શકો જવાબ નહીં મળે આ બે મોટા મોટી ભૂલ પાયો કાચો એટલે આ તમને નડશે બધી વસ્તુ હવે તમે ચેક કરો જોજો એક નવી વસ્તુ તમે ધોરણ 9 માં ભણીને આવ્યા હતા કે ક્યાં કઈ ગણતરી કઈ રીતે થઈ શકે એની વાત અહીંયા તમે જોઈ શકો આ √3 છે તો આને હું આ રીતે લખી શકું 2 તેરી 6 ને 2 ને વર્ગમૂળ અલગ આપી દીધા -√3 ક્લિયર હવે આ બંનેમાંથી તમે √3 કોમન કાઢી શકો જોજો બરાબર બંનેમાંથી તમે √3 કોમન કાઢી શકો તો તમારી પાસે આન્સર શું વધશે અહીંયા ગણતરી અહીંયા હું તમને સમજાવું છું તો બંનેમાંથી મેં √3 કોમન કાઢ્યા તો પહેલા વધશે √2 અને -2 આ તમને એક બી મળી બીજા માટે હું ચેક કરું 3 છે તેનો વર્ગમૂળ 3 લખીશું આ √6 છે તો અહીંયા ઉપર જે બે મુજબ લખ્યું છે એ મુજબ અહીંયા લખીશું આ બેને અલગ કરીશું એટલે શું આન્સર થશે જોજો √3 બેમાંથી કોમન અહીંયા શું આવશે √3 - તો ઘણીવાર તમારે આવું પણ ચેક કરવું પડશે ખરેખર આપણે સામાન્ય તફાવત સરખો નથી આવતો આ અલગ છે ના અલગ છે એટલે નોટ ઇક્વલ ટુ b છે અલગ તો નથી આવતો સમાંતર શ્રેણી નથી બનતી પણ આવી જે ગણતરી છે એના જે આવા વર્ગમૂળના ભાગે પડે અને એનો ઉપયોગ તમારે ચેપ્ટર નંબર 4 માં તમે ઘણો બધો કર્યો છે ને અહીંયા તમે જોઈ શકો આવશે ક્લિયર એટલે વર્ગમૂળ વાળું ખાસ ધ્યાન રાખજો 3 છે તો એનો વર્ગમૂળ 3 બે વાર લખી શકો એના ભાગ પાડી શકો વર્ગમૂળ 6 છે તો એને 2 તેરી 6 અને 2 ને વર્ગમૂળ અલગ અલગ આપી શકો આ ખાસ ધ્યાનમાં રાખજો આવી બધી ગણતરી તમારા ઉપયોગમાં આવવાની છે અને કરવાની છે ઓકે તો આ સમાંતર શ્રેણી નથી બનતી તો આગળનું કોઈ કામ નથી નીચે તમે જે લખો છો લખી નાખો અહીંયા પેલા જે વર્ગ આપ્યા છે ને એને આપણે બરાબર લખી નાખીએ 1 નો વર્ગ 1 3 નો વર્ગ 9 5 નો વર્ગ 25 આ 49 આ રીતે શ્રેણી ચાલે છે હવે ચેક કરીએ a2 - a1 9 - 1 બીજું માઈનસ પેલું કેટલા આવશે 8 હવે આ બેનું ચેક કરીએ a3 - a2 25 માઈનસ 9 25 માંથી 9 બાદ કરશું એટલે 16 વધશે અહીંથી જ ખબર પડી જાય બે અલગ આવે સમાંતર શ્રેણી નથી ક્લિયર છતાંય આગળનો ચેક કરવું તમે કરી શકો ને આગળનો દાખલો તો પૂરો કરી શકો ચાલો આમાં પણ થોડુંક સરળ સ્વરૂપ આપી દઈએ 1 નો વર્ગ 1 5 નો વર્ગ 25 7 નો વર્ગ 49 અને ત્યાર પછી 73 આ પ્રમાણે આખી સિરીઝ ચાલે છે જોઈએ ચેક કરીએ
a2 માઈનસ a1 a2 25 a1 પેલું પદ 1 25 માંથી 1 જશે તો વધશે 24. હવે આ બેનું ચેક કરીએ a3 માઈનસ a2 49 માઈનસ 25 બાદબાકી કરશો 49 માંથી 25 જશે તો 24 વધશે. એવી જ રીતે આ બેનું ચેક કરીએ ચોથું અને ત્રીજું a4 a3 73 માઈનસ 49 આની પણ બાદબાકી કરશો 13 માંથી 9 જશે તો 4 અને 6 માંથી 4 જશે તો 2 24. દરેક જગ્યાએ તમારો d જે છે એ સમાન આવે છે અને સમાંતર શ્રેણી છે કે નહીં ઓકેલો ક્વેશ્ચન તો છે. પછી કીધું કે d ની કિંમત શોધો તો પેલું d ની આપણે કિંમત શોધી 24. બાકીના ત્રણ પદ શોધો. બાકીના ત્રણ પદ એટલે પેલું બીજું ત્રીજું ચોથું. હવે કયું આવશે a5. કોઈ પણ રીતે ચાલો a5 શોધવું છે તો આવું કરી શકો a4 b. a4 કેટલો હતો 73. b કેટલો છે 24 ઉમેરી દો 57. a6 આગળના પદમાં d ઉમેરી દેવાનું એટલે 6 નંબરનું પદ બની જાય. 5 માં d ઉમેરી દો 5 માં કેટલો 57 વત્તા 24 કરીએ 7 ને 4 11 વધી 1 9 ને 10 12 121. a7 a6 plus b a6 મેળવો તમને 121 plus 24 સરવાળો કરશો એટલે 1 4 5 145. બાકીના ત્રણ પદ મળી ગયા સમાંતર છે. વચ્ચે જે લાઈનો આપણે શરૂઆતમાં લખતા હતી હવે તમે બધી જગ્યાએ લખી શકો. અહીંયા નથી તો શું લખતા તે બધું તમે લખતા આવડે છે કેમ કે એ લખવાની કરે મારે કોઈ જરૂર નથી. બસ એક બે વાર મેં તમને સમજાવી દીધું એ છે કે નહીં દરેક બાબત તમે સમજી શકો. તો અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે. લગભગ 15 માંથી મેં 3-4 દાખલા વધીને તમને જાતે આપ્યા છે. એ એવા હતા જે તમને આવડે. એટલે એવું નથી સમજવાનું મોટા ભાગનું મેં તમને આપ્યું છે. ઓકે 3-4 જ આપ્યા છે એટલે તો પ્રેક્ટિસ તમારે કરવી જ જોઈએ તો જ તમને સારી રીતે આવડશે. બાકી એવું માનશો કે હાલો સરે ગણ્યું એટલે આવડી ગયું પણ એ તો મેં ગણ્યું છે. તમે જાતે એકાદી રકમ લઈ તો ગણો ઘણી બધી ભૂલો આવશે. એટલે પ્રેક્ટિસ જરૂરી છે. હજી અન્ય દાખલા તમને જ્યાંથી મળે આવા પ્રકારની પ્રેક્ટિસ કરજો. મળીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં નવા સ્વાધ્યાય સાથે. થેન્ક યુ.